22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલા બિરાજવાના છે, તેને લઈને અત્યારથી જ સમગ્ર દેશમાં જય શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ભગવાન શ્રી રામના નામ લઈ રહ્યા છે। જો કે આજે અમે તમને રાજકોટમાં આવેલા એક એવા આશ્રમની વાત કરવાના છીએ જ્યાં છેલ્લા 47 વર્ષ એટલે કે 16,944 દિવસ કરતાં વધુ દિવસથી અહીંયા સતત રામનું નામ ગુંજી રહ્યું છે। આજ સુધીમાં અહીંયા કરોડો વખત ભગવાન રામનું નામ લેવાઈ ચૂક્યું છે। વર્ષ 2001નો આવેલો ભૂકંપ હોય કે 2020માં આવેલી કોરોનાની વૈશ્વિક બીમારી, અહીંથી એક પણ કલાક માટે રામધૂન અટકી નથી। જ્યાં સતત રામ નામ ગુંજતું હોય તે જગ્યામાં શું તાકાત હોય છે તેનો અનુભવ રણછોડદાસજી મહારાજના આ આશ્રમમાં થાય છે। વાવાઝોડું, વરસાદ, કોઈ પણ સ્થિતિ હોય ત્યારે પણ અહીંયા અખંડ ચાલુ રહે છે ધૂન। રામધૂનનું મહત્વ એ છે કે ટૂંકમાં ગુરુદેવે કીધેલું કે અખંડ ધૂન રામ રામ થતા ત્યાં ચાલુ રાખવી ધૂન, એનો એ મહત્વ છે। રામનું તો બહુ મહત્વ છે ને ભગવાન। રણછોડદાસજી મહારાજના આશ્રમમાં પ્રવેશતા પહેલા અહીંયા મુખ્ય ગેટ પર શ્રી રામ ભગવાનના શ્રીયંત્રના દર્શન થાય છે। ત્યારબાદ સદગુરુ શ્રી રણછોડદાસજી મહારાજના મંદિરના દર્શન થાય છે। તેમની બિલકુલ બાજુમાં એક ધ્યાન મંદિર પણ આવેલું છે અને તેમની પાસે જ અખંડ રામધૂનના સૂર ગુંજી રહ્યા છે। જીવનમાં કોઈ પણ તકલીફ હોય, લોકો જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે અહીંના વાતાવરણની એટલી સારી અસર તેમના માનસપટ પર થતી હોય છે કે તકલીફથી પીડાતું તેમનું મન એકદમ શાંત થઈ જતું હોય છે। વર્ષ દરમિયાન હજારો ભક્તો આવે છે અને જે વ્યક્તિ સાચા મનથી રામનું નામ લેતા હોય છે તે જ આ જગ્યાના પ્રભાવનું સાચું મહત્વ અનુભવ કરી શકે છે। આ જગ્યા ઉપર રામ નામનો આટલો જાપ થાય છે, એનો ફાયદો તમને ખુદને અત્યારે અનુભવ થતો હશે કે એ વાતાવરણ છે ને એને પવિત્ર કરે, એમાં એને સકારાત્મક ઉર્જા વધે, નકારાત્મક ઉર્જા ન વધે। તમે અહીંયા આવીને બેસો ને તો તમને સારા વિચાર આવે, ખરાબ વિચાર નહીં આવે। આ રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટ દ્વારા પરમ પૂજ્ય સદગુરુ ભગવાન શ્રી રણછોડદાસ બાપુની કૃપાથી છેલ્લા 47 વર્ષથી આ અખંડ રામધૂન ચાલે છે। રણછોડદાસ બાપુશ્રીએ કીધું છે કે જ્યારે પણ મન મૂંઝાય, તમને વ્યાકુળતા લાગે ત્યારે રામ રામ કરજો, તમને નિશ્ચિત અને સુખ અને શાંતિ મળશે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે, લોકોનો ઉત્સાહ વધુ બુલંદ થઈ રહ્યો છે। ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એવા મંદિરો પણ આવેલા છે જ્યાં 47 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે। સમગ્ર ધરતીને હચમચાવનાર ભૂકંપ આવ્યો હોય કે જીવલેણ કોરોના, કહી શકાય કે કોઈ પણ આપત્તિ આવી હોય, સમગ્ર વિશ્વમાં એક સન્નાટો પ્રસરી ગયો હોય, રાજકોટ શહેરમાં સન્નાટો પ્રસરી ગયો હોય, પરંતુ જે જગ્યાએ સતત રામનું નામ ગુંજતું રહ્યું છે તે છે આ જગ્યા। અહીંયા છેલ્લા 47 વર્ષથી જે છે એ સતત રામધૂન ચાલી રહી છે, અખંડ રામધૂન ચાલી રહી છે। કહી શકાય કે જે છે એ રાત હોય કે દિવસ